રસ્તામાં છે ને મિતાણા ડેમ આવ્યો છે, અમે જોવા માટે આવી ગયા છીએ. ચોમાસું છે તો ડેમ ફૂલ થઈ ગયો છે, પણ ડેમ ફૂલ થયો નથી, અધૂરો છે સાવ. બહુ દૂર દૂર છે, નહીં તો અહીંયા સુધી પાણી આવી ગયું હોય. ખાલી છે સાવ ડેમ. નાનો ડેમ છે, ખાલી છે એટલે કેવડી જગ્યા બધી ભૈરવ આ બધી કરાઈ જાય. અમે પહોંચી ગયા છે અત્યારે રતનપર રામજી મંદિરે, અને અહીંયા છે બહુ મોટું એવું સ્ટેચ્યુ મૂકેલું છે, રામ ભગવાનનું મૂર્તિ મૂકેલી છે સરસ મજાની. અને બસ હવે ગેટથી અંદર આવી ગયા છે ને અંદર વાગે છે સરસ રામ ધૂન. સૌથી પહેલાં દર્શન કરી આવી અને પછી અહીંયા ગાર્ડન એરિયા, પ્લેઇંગ એરિયા બાળકો માટે ને બધું છે. હા તો ત્યાં થોડીક વાર બેસો, ઠંડો મસ્ત પવન આવે છે અને હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે રામ દરબાર છે, સરસ મજાની ભગવાનની મૂર્તિ છે, હસતો ચહેરો છે સીધા જેવો, રામ લક્ષ્મણ જાનકી. અને નીચે સરસ ફૂલ પત્તા એવું બધું છે, એવી સરસ સ્મેલ આવે છે કરણના ફૂલોની. અને બાજુમાં છે દ્વારકાધીશ અને એક બાજુ છે મહાદેવ. આવડો મોટો એવો હોલ છે. બધાય પિલરની અંદર ચોપાઈ લખેલી છે. સામે દિવાલમાં હરેક જગ્યાએ એક પણ ખૂણો ખાલી નથી ભગવાનના નામનો, બધે જ લખેલું છે. આવી રીતે ભગવાનનું આખું ચરિત્ર દર્શાવ્યું છે અને બાકી બધા એ સરસ સુવિચાર લખેલા છે. મંદિરેથી દર્શન કરીને આવી ગયા છીએ અને થોડીક વાર છે ને બાળકોએ રમી લીધું છે અહીં પ્લેઇંગ એરિયાની અંદર, અને અમે અહીં બેસી લીધું છે ને હવે બધાને ભૂખ લાગી છે તો મમરાની ચટપટી બનાવવાની છે. તો ગાડીમાંથી હવે સામાન ઉતારવા માંડ્યો છે. અહીંયા બધા સામાન ગાડીમાંથી ઉતારે છે. મારા હાથમાં છે છાશની બોટલ અને એક પાથરવાનું છે. તો જેને જે વસ્તુ મળે ને એ બધા લઈ લઈએ છીએ. હવે થોડીક વાર માટે બેસી જાય અને થોડુંક એવું એડિટિંગનો ટાઈમ મળે ને તો કરી લેવાનું છે. મારે કામે કરવાનું છે હારે હારે અને એન્જોય કરવાનું છે. અને મસ્ત ધૂન વાગે છે. કોઈ બી જગ્યાએ જાઓ બધા સ્પીકર મૂકેલા છે, શ્રી રામ જય રામ જય જય રામ. બહુ મજા આવે એવું છે અને એકદમ બહુ મોટું એવું મંદિર છે. ગાર્ડન એરિયા એટલો બધો મોટો છે ને આ બાજુ ગૌશાળા ને એવું છે. તો એટલે હવે એક જગ્યાએ બેસવું એટલી મજા આવે એવું છે ને. વાતાવરણ હવે 5, 5:30 જેવો ટાઈમ થઈ ગયો તો હવે ઠંડુ થઈ ગયું છે એટલે વધારે મજા આવે છે. અમારા આ બેન તો થાકી ગયા છે. થાકી ગયા ઉમરાની ભેળ બની ગઈ છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા. પિયુષ કુમાર મીનાબેન ની કેવી સેવા કરે છે આમાં. મેગી બનાવીને અલગ અલગ પાર્ટ કરી નાખ્યા. જો અહીંયા છાસ વાળી આવી ગયા.
ગાઈસ અમે ફાઇનલી ઘરે જઈએ છીએ અમે બધા લોકો ના આંટી હવે ક્યાં જવાનું છે તમારા મોટા દીદી છે ને હા દીદી જ છે દીદી છે ને દીદી કઈને પુકારવું હોય એને ઈગો હટ ના થાય તો હવે તમે દીદી કહેજો એ દીદી ભાવનાબેન તમને આંટી કીધું મેં નહીં હું ક્યાં બોલી આંટી મેં આને જ આંટી કીધું 5 વખત બોલી ગઈ નહીં તમને મેં આંટી નથી કીધું જો બોલી. એ પણ એમ નહોતી કહેતી હું કેમ કીધું હું આંટી નહોતી બોલી એમ કહેતી હતી. બોલી જશે અમે કેવા બોલ્યા ના મોટા બેન ના થઈ ગયું હાલો આ બધા જોવા હોય તો પર્વ आज का खेल खत्म ખતમ ખતમ એ આ ફોન કેના છે વન્સ મોર સવા 7 વાગી ગયા છે અને હવે મંદિરેથી જાય છે ઘર બાજુ રાજકોટ જાય છે આમ તો રતન પર હવે રાજકોટમાં જ આવી ગયું કહેવાય ને હવે બહુ દૂર નથી 10 કિલોમીટર નો ગૌરીધર 1 કિલોમીટર એટલે શું થયું દૂર થયું લાઇટિંગ વાઇટિંગ હોય ને તેમાં લાગે અત્યારે વાગી ગયા છે 11:15 અને છે ને અત્યારે સુવાની તૈયાર ચાલે છે બાકી આજ અનુમાસે સુઈ ગઈ છે પરવા સુઈ ગઈ છે મમ્માની અંદર આવી ગઈ છે રેડી ચાલે છે ના મારે નથી પીવું તું પી જેની માસી મોબાઈલમાં જોવે છે મારે અહીંયા વાંચવાનું ચાલે છે લખતા લખતા વાંચતી હોય તો આપણું વાંચવાનું હાલે છે તો ગાઈઝ અગર આ બ્લોગ તમને પસંદ આવ્યો તો છે ને આ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમને જલ્દીથી મળશે એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ